આ તરફ સુરતના કામરેજમાં અસરગ્રસ્ત લોકોએ મોરચો માંડ્યો। વ્રજનંદન વિભાગ 1 અને 2 ના રહીશોએ મોરચો માંડ્યો છે। મહિલાઓ મોટી સંખ્યામાં બાળકો સાથે કામરેજ સેવા સદન ખાતે પહોંચી અને લોકોએ રામધૂન બોલાવી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। કામરેજમાં ખાડીપુરની સમસ્યાથી લોકો પરેશાન છે, ત્યારે પરેશાન લોકોએ પાણીથી બચાવો તેવા નારા લગાવ્યા હતા। સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે તેને પગલે જે પૂરગ્રસ્ત લોકો છે તેઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ વ્રજનંદની સોસાયટી છે જે મારા વિસ્તારની અંદર આવે છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં જે ફ્રી મોન્સમ કામગીરી જે થવી જોઈએ એ નથી થતી। આગલા વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું, ત્યારે પણ આ લોકોને રજૂઆતો અવારનવાર કરી હતી, પરંતુ ત્યારે પણ આ લોકોએ ફ્રી મોન્સમ કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હતા। આ વર્ષે અગાઉથી પણ અમે જ્યારે રજૂઆત કરી હતી કે ભાઈ ફ્રી મોન્સમ કામગીરી થવી જોઈએ, પણ ત્યારે પણ નથી થઈ। એટલે આ લોકો જે તંત્ર છે અને જે સત્તામાં જે લોકો બેઠા છે એના પાપે જનતા દુઃખી થઈ રહી છે। સુરત જિલ્લામાં જે રીતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે અને ખાસ કરીને કામરેજ તાલુકાની જે વ્રજનંદન સોસાયટીમાં છે ત્યાં છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ મહિલાઓ પ્રાંત કચેરી ખાતે આવી પહોંચી છે અને ધરણા કરી તમે દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે। લોકો હાલ પાણી ભરવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહિલાઓ ખાસ છે। આપણી સાથે જે મહિલા છે તેમને જાણીશું, આજે તમે શા માટે અહીંયા આવ્યા છો? આ પાણીનો નિકાલ નથી થતો એટલા માટે 8 વર્ષથી અહીંયા રહે, પણ આ વર્ષે પાણી ભરવાનું એવું ક્યારેય પાણી નથી ભરાતું। બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે, અમારે પણ સ્કૂલે જવામાં તકલીફ પડે। ક્યારેક તમે સ્કૂલે રહેવા જતા રહીએ છીએ કેમ કે ઘરમાં રહેવા એવું નથી હોતું। ટોયલેટ, બાથરૂમ, સંડાસ બધામાં જ પાણી આવી જાય છે। રહેવું કેમ, બાળકોને કઈ રીતે રાખવાના? પાણીનો કોઈ જાતનો નિકાલ નથી, ગટરનો પાણીનો કોઈ નિકાલ નથી, બધું પાછું જ પાણી આવે, આગળ નિકાલ જ નથી થતો પાણી। હવે આગળ ખાડી નાની હોય એટલા માટે કે ખાડી સાફ ન કરાવતું હોય તંત્ર, એના માટે ખાડી ભરાતી હોય એ તો શું ખબર, પણ આગળ નાનું હોય અને બધું જ અમારી સોસાયટીમાં જ પાણી આવે છે। તંત્રને તો કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેવું જોઈએ ને। અમારે અત્યારે હાલમાં સોસાયટીમાં પાણી, અત્યારે વરસાદ નથી તોય અત્યારે અમારા ઘરેથી ફોન આવે છે, છોકરાઓને હોય તો ફોન આવે છે કે પાણી અત્યારે ચડવા માંડ્યું છે અને પાણી થોડીક વારમાં ઘરમાં ઘૂસી જશે। અત્યારે વરસાદ નથી તોય અત્યારે પાણી ઘૂસે છે અને અત્યારે અમારે હાલની સમસ્યા એ છે કે ખાડીનું પાણી છે એનો કોઈ અત્યારે ને અત્યારે નિકાલ થાય અને અમને લેખિતમાં આપવામાં આવે। કોઈ વાત કે નહીં, અત્યારે નહીં કે પછી નહીં કે એવું કઈ નહીં, અમને અત્યારે હાલમાં લેખિતમાં આપવામાં આવે કે અમારું સોલ્યુશન આજને આજ થાય છે। 4 દિવસથી પાણી છે અને અમે હવે આજે અમે ક્યાંય જવાના નથી, અમે અહીંયા બેસવાના છે કારણ કે અમારે ઘરે તો જવાય એવું છે જ નહીં। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। દરેક પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે તમે ખાડી સાફ કરાવો, પ્રી મોન્સૂન પહેલા કામ કરાવો, થતું નથી। ખાલી વાતો થાય છે, ખાલી બિલોનું લેવડ દેવડ થાય છે। કોની કેટલી ટકાવારી ચાલે છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમને એની ખબર છે, અમે જાણીએ છીએ સારી રીતે। એટલે કામ કરવાનું હોય અને નાના માણસ, ગરીબ માણસની જ્યારે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે તમારે કામ કરવાની જરૂર છે। અને જેથી આ નાના માણસની હાય તમને લાગશે ને તેથી એક જ ઝટકે તમને સત્તામાંથી કાઢી નાખશે આ લોકો।